એટલે બકરાજી નંબર છે તાર જોડે? ઓવે છે માર જોડે. લગાય ભાઈ, એમને ફોન લગાય. હો, એમની ઇજ્જત સારી છે. એમની છે જ ને ભાઈ. આપણી હતી પણ શિખર ચમ જતી રહી. રિંગ વાગે લે. હલો બકરા કાકા. હલો. કોકરા કાકા ના કે બકરા કાકા કે? બકરાજી જ કહું છું હું. હલો. હા, તમારું થોડું કામ હતું, અમારે ઘરે આવો કે? હા, ખેતરનું કામ હતું, મજૂરોનું. હોવે, બાજરી વાઢવાની છે. હા, તો તમે મજૂરોનું કરી આલજો અમને. પેલા ઘેર બોલા. હા, એ પૈસાનું જે કરવું હોય એમાં કાકા જોડે વાત કરી લો ઘરે આવીને. હલો હલો હલો, પહેલાં ક્યાં છે કે ઘેર આવો? એ તો મારા કાકા વાત કરતા હતા. ઘેર આવો કે? હા, ઘેર આવો તમે. તમને સંભળાય છે? એ બોલે સંભળાય છે તમને? ના. તો ચો ફોનમાં વાત કરવાની આવે છે, હું નહોતો કરતો. હવે આવે છે એરા. ઓવો ઘેર આવે છે. ઘેર આવે છે. ઓય આપણા ઘેર? ઓવે. સારું. પાણી ઠંડુ લાવો લે. પડ્યો છે અંદર. તમે ઘેરથી ક્યાં પણ નતો લાવ્યો? મોટો લાવ્યો તો ફ્રીજમાંથી ભરેલો. ઓવે. એટલે મોટા ફ્રીજમાં? ઓવે. હા, બંગલાવાળા મકાનમાં નહીં? ઓવે. આટલાથી તૂટી ગઈ છે, કિંમત લાવીને આટલો વધો કરવો પડે. આખું ફાટી ગયું. કપાજી ક્યાં જતા? જાતો નહીં. તાણ જઉં છું હમણાં તો છો બાજરી વાટવા. કાની શેત્રુ શેઠની. વાહ ભાઈ વાહ. કપાજીને શેતુર શેઠ મળી ગયા અને શેતુર શેઠને કપાજી મળી ગયા. વટ પડી ગયો હો ભાઈ. વટત પણ કપાજી જો બગલા જેવા ફરે છે. પગલા જેવા ફરજ છે. એમ સાથે કોઈ દાડો કાળો દાગ પડવા દીધો નહીં અને આબરૂ ઉપર હોય. એટલે બાજરી વાઢી નાખશે એમ ને? હા, વાટીને કટાઈ હતી. તાર ડોલી તો રહ્યા છો. ડોલવાની આ તો પગમાં થોડું ફ્રેક્ચર હતું ને એટલે થોડે લખવા જેવું થઈ ગયું છે એટલે વાઢી નાખ પાછા. હવે વાઢવા તો ફેર. આવે જ અમારું તો આમ ચો હેડ્યા બાજરી વાટવા. બાજરી વાઢો. ઓવે હાડો વાટવાને કીધું હોય તો. ના હો, મારા પાસે આવીને ગયા એમ હોય તો એમ છોકરું પેલું મૂર્ખું ને 2 જણા શું કીધું તમે? શું કીધું? કીધું તો કે મારા બાજરી કાઢવા પલળી જાય છે. કે મેં તો એવું જ છોપડાઈ દીધી છે વળથી. મારા હારું ચો બાજરો વાટે છે ને ખાવડાવે શીખું. બરોબર. છોકરાએ પૂછ્યા રે એમ પોતે પૂછ્યા રે એવું કરે. કેવું હા, જે હોય તો 2 રૂપિયા આઘા ના થાત ઘરમાં. હોવે એવી મુનાય કોઈની ગુલામી કરતો હો ભાઈ. હોવે યા તમારે શું છે? ખેલકા ના મળી જાય કે ભાઈ તમને પૂરતા પૈસા કોણ હાલે છે? નેટ 20, 25, 30 રૂપિયા હાલે બાકી. કાઢો ભાઈ, જો મારું કામ કરવા દો. કરો કોમ કરો અને મરો ચોક દે. હોવે નડશો નહીં મને કપાન. હજુ એક જગ્યાએ જમીનના પૈસા બાકી છે. મુર્ગા, એ મુર્ગા, અરે બકરાજી આવો રે તમ તો. આવો આવો. કેમ છો કો? આ ફોન કરે તો કોક છોકરાએ. હે? ફોન કરે તો છોકરાએ. હે? ફોન ફોન મુર્ગાએ કર્યો તો ફોન તો. તમને મુર્ગાએ ફોન કર્યો તો? શું કામ છે? હે? શું કામ છે? કોઈ કોમ નહીં કહું. ચેવું ચાલે કો? બાજરી વાટવાનું કહેતો તારે? અલા હવે પૈસા પકડજો. રૂપિયા પકડો, રૂપિયા લાવ. કોઈનું બૂચ મારીને ભેગા કર્યા છે કે મહેનત ના છે? લાવ. કદી બાપ ગોતરમાં જોયા આટલા રૂપિયા? 4 પૈસા વાળા. એ બકરાજી, બકરાજી વાત કહું. કેમ હેડા ભાઈ? એ તમારે હવે પૈસા બતાવવા મને લાયો છે હવે? ના ના ના, આમ બેહો 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 બેહો. તારા રૂપિયા બાળવાનો હોય એમ તમને? હે? કોમ કાચો નહીં. શું હતું કહો? અમાર બાજરી છે ને ભાઈ 5 વીઘા હા, વટાવવાની છે. તે વાટી નાખો. એકલા નહીં તમે ભલા મોણા આમ તો હું ગામમાં જો નહીં ને કે મજૂરો ઘેર આવીને પડે. જતા હો તમે ગામમાં જ જતા હો. તેમ ગામમાં ખાતા હો? ગામમાં જતા હો તમે? ના ના, હું નહીં જવાનો. હવે હું શું કહું છું, તમારે મજૂરો કરી આલવાના છે. અમારે મજૂર કરવાના ના હોય.
એટલે બધે લઈને રખડતા હોય છો ને તમે એટલે એમ કહું છું અમારે તો બધું તૈયાર જ હોય રોજે રોજ હે ઓવે ખાલી તમે કહો કે સમા વાઢવી છે એમ બકરાજી આપણે રોડ ટચ નહીં એ ખેતરમાં બાજરી છે એ વાઢવાની છે 10 કરોડમાં માગી તે જમીન ના આલી કો ચમ ખબર ચમ કો ચામ હે ચામ મારી મરજી સોલવાનું થોડું માપનું રાખો તો સારું હે થોડું સોલવાનું માપનું રાખો તો સારું એટલે હું સોલું છું એમ તો આ 10 કરોડનો ભાવ છે 28 લાખના ભાવ છે તમારા બાજુવાળામાં હે 28 લાખમાં ઢંઢે રપીટા લેવી છે 28 લાખમાં 15 લાખ રોકડા હલાવી છે હવે 15 આવી ગયા ભલા માણસ હવે પૈણે ને ગો કેટલા વીઘા છે મારે હા આ વાઢવાની હે? હા 5 વીઘા પૈસા રોકડો છો રોકડા કેશ ઓય ખાલી દેખાવ ના પછી આમ દેખાવમાં ના રાખતા બધું એટલે દેખાવ કરું છું હું તા શું કરે ઓય તો જરૂર છે ઘરમાં રાખાય પૈસા હવે તમારું જ હું આપણું બાકી બીજો હતો જવાબ આલ દો આમ તો બાજરી છે ને બકરાજી મારા મુદ્દા જોડે વઢાઈ નાખું પણ ભાઈ વિદેશમાં રહે ને એટલે તો તડકામ ના રહીએ કે એટલે વિદેશમાં રહે છે હા આખો દાડો તો પેલા હડકા એના બાવો એને સબ પડ્યો રહ્યો હોય છે હે હડકા એના બાવો એ જ પડ્યો રહ્યો હોય છે એ તો હવે હું તો પેલાની વાત કરું નેનો હતો ને તારે હા હા હવે તો રેત છે ને કાંઈ બાવળ તમારાથી ના થતું હોય ને તો આ ના હોય તો ત્રીજા ભાગે કોકને આલી દો કો તો ચોથા ભાગે આલી દો પોટમાં ભાગે આલુ છે ને છે કોણ છે પાંચમા ભાગ આપણે નહીં ચાલતા ત્રીજા ચોથા આલ દો એમ કહું છું ત્રીજા ચોથા એવું લેવાનું તેમ તમારા 2 ભાગ તો આવવાના જ છે ને 2 ભાગમાં બધું આલ દઉં એમ ને કોમ કરો ને યાર તમે મજૂરો લાવે બધું છોડો જો. મારે કેવું છે ખબર છે પોટમાં ભાગે હોય કો તો એને છેલ્લો ભાગ આલું બધું મુહાવરી લઉં કોક કહેતું તો તું કે કોક હાથમાં ભાગે કોક કહેતું તું હે ઓય હાથે ભાગે આપણે આલવી છે આ તો અને અભળો આ રેવા ઓઈડીએ મારે આલ દેવી છે હું જતો દઉં ગામમાં કોણ છે એ તો લેતા જ છે આ તારનું કલર કોણ છે અત્યાર નહીં પેલા વાઢવાનું કરો આપણે જાખાતરી આવશે આમ હાથમાં ભાગે તૈયાર ને હા વાહ ભગવાન વાહ ઈને નહીં હોય શું તમે જ બકરાજી છો તે હું જ હોય છું ને તાર હાલ વડો શું કરો મજૂરનું કહો ઓય આવે બેહવું નહીં હે ઓય આવ કોમ છે હે જો ગઈ સાલ 150 નો ભાવ હતો પણ 2 રૂપિયા છે વાઢવાના પાછા હે 200 રૂપિયા છે ને વાઢવાના અને એ પાછા જો સવારે 7 વાગે આવશે અને 10:30 વાગે દાંતેડું પડતું થઈ જાય સવારે 6 વાગે આવશે હવે પછી રાડું રાખે 6 વાગે આવી જાય ને 6 વાગે નહીં 7 વાગે એટલે પેલા હાથ કીધું કે 6 કીધું હાથ કીધા જો સવારમાં અમાર મજૂર કેવા છે સવારમાં ઉઠે 6 વાગે પછી ડબલું પકડે એ બધું આપણે ખેતર નહીં ચાલે એટલે તમારા ક્ષેત્રમાં નહીં, ઘરે તૈયાર થઈને આવે ને હાથ વડો પછી માણસ કોણ છે શિખર પેલી વાત કરી મારી ખરું ભાઈ ખરું જો 10 જેવો લેતા આવું બરાબર હા મજૂર હા 10 મજૂર વાહ ભાઈ વાહ નામ છે હો તમારું અને એક મજૂરે 50 રૂપિયા આપણા 25 રૂપિયા રાખો ગામમાં વધેના 50 લઉં છું એટલે પણ આપણે તો ઓળખણ છે ઓળખાણમાં 60 50 બરોબર છે અત્યારે કોઈ હાલવાનું છે અત્યારે ડોમા મોના પેટે 2000 જેવું હાલો 500 રાખો લો હા હડી જા હે ભાઈ મારા રૂપિયા પર તો બધાની નજર હોય છે કોઈ કાળું પોણી નીકળાય તે મજૂરી કરતો છું ખબર છે મને હે નીકળતું હશે ગણજો 2 3 4 મજૂર કાલ આવી જાય ને? મજૂર છે જો 2000 બોના પેટે આલ્યા હા પછી એકી દાડે નહીં વટાઈ જાય તમારી બાજરી ચમ તો એકી દાડે વટાઈ જતી છે 5 વીઘા હા 2 દાડા એ જે હોય છે જે રહે છે પછી એવું એટલા મજૂર ઓછા લાવી ત્રીજો દાડો થયો તો 1 રૂપિયા મળશે નહીં ઓ નો પબ્લિક નહીં શીખે કહું ત્રીજો દાડો થયો 1 રૂપિયા નહીં મળે એ તો 2 દાડા જેટલું વટાય એટલું ખરું ના 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 પૂરેપૂરું તો લ્યો પાછા સારું સારું હવે હું શું કહું છું હા તમે પેલા પેતરામ પૈણા જ ને હા પેતરા તેતરાને તો ભણીઓ બે છે અત્યારે હવે તમારી જેમ નફટ ને આ તમારું છોકરું પૈણાઓ નકે ચોક દારૂ પીતું થઈ જાય તમામ મુર્ગા તૈયાર છે 3 જણી આવવાની છે જો એક અમેરિકાથી એક યુએસથી અને એક જાપાનથી હવે હું વિચારું છું લાવું ચાહી ને એકેય ના લાવશો હે એકેય ના લાવશો ચમ મારું મોનો તો ચમ ભાઈ અરે ભલામણ માપનું સોલો તો ઠીક રે સારું છે વધ કરાવજો આ તો પછી વાત હવે બાજરીનું પેલા પટાવ સારું અને જો વધ જોતા રહેજો હા ખરેખર મુર્ગામ ને મુર્ગામ હું કોક દાડો મરી જઈશ પૈસા ઘરમાં મેળવા જવા
આ વયના સારી ખાતા આવડતું નહીં પગામાં કુંદળી કુંદળી ઊભી છે કેટલી સારી બગાડે છે લે ખા ચાર જોવો તાર ડોબાનું જ કામ કરવાનું. બકરાજી હા આમાં તો હોનું કેવરાય ઓમો ઓય એટલે આટલા બધા ના બધા એક બે ડોબા રખાય હજી મારે તો વિચાર તો હજી 4 બીજી લાવવાનું અને આટલું બધું ચાર પૂરું કરશો એનું. મારો ધંધો શું તબેલો કરીને દોઈ દૂધ ભરાવાથી મતલબી હા પણ બહાર તો આવો બોલો શું કહેતા હતા કશું કહેતા ને કોમનું કહેવા આવ્યો. અને આપણે પેલા નેસાડા વાઢવા જતી ને દોનજી બાજી તમારી 1 2 3 4 5 દાડે પોસ તળા હતા હા 5 દાડે એટલે પોસ તળાના 1000 1000 થઈ લો આપણે ચૂકતે બરાબર. હવે ચોય જવાનું છે કાલ સવારે 7 વાગે આપણા તો આવી જવાનું. તમને રાશિએ તમે તાર મારા ઘરે આવી જજો ને તમારે ખેતરમાં લઈ જવું બસ ને. કશું વાંધો નહીં હું વહેલો તમારા 8 વાગે આવ્યો 8:30 ના ગાળા 8:30 ની 7 વાગે તાપ કેવો પડે છે 10:30 બંધ કરવાનું. તો આ તો 7:30 હા 7:30 ની 7 વાગે લાપા 7:30 તો વાજી દે મારે ફેશન સાર બાર તો નાખવી કે ના નાખવી પડ્યું તમે કેવી વાત કરો એટલે પણ 10:30 વાગે પછી નવરાત ચોક શું કરવું છે. ના હું સાંજ નાખીને કમ્પ્લીટ આવી જાય બીજા કોઈ આબા ના બધાને લઈ જવાના તો 8-10 જણાની જરૂર છે. આપણે તો આબા ના છો કોઈ ચિંતા ના કરો તમે ચાલો. તો 7 વાગે આપણા તો હો. હા પૈસા તો અત્યારે આવી ગયા છે કાલ વળી ખીએ ચાલો બુલાજી હા સોમાજી હા ઓફર પડે છે. હા હું કરું ને થોડુંક. ના ના બરાબર થોડી વાગડાશ પડે એટલે ઓવે અને પૂછો કહો બોલો તો મજૂરને કેવા આજે એમ તો આવ્યો કોઈ આવ્યું નહીં હજી કહેવા. એટલે મારે તો એવો વખો આવે છે મારે તેલનો ડબ્બો લાવો છે મરચું થઈ રહ્યું છે જીરું થઈ રહ્યું હળદર થઈ રહી કહો હડો પણ તો શું કરશે કહો. હવે કંટાળી ગયો છું હું હમણાં તો એવી તકલીફ છે ને વાત જ જવા દો. એ પૂછવા ના આવ્યું નહીં આવ્યું વળી અને આવશે ને હા, હા. તો હું તમને કહેવરાય પણ આખો દાડો શું ધક્કા ખાખા કરો છો. મને તો કોક કોમ કરવા દો ઘરનું. પણ બેઠે બેઠે મને કંટાળો આવે છે કરું શું બેઠે બેઠે કેટલો વિચારો કરું પણ વિચાર કરવાના ના હોય થોડુંક તો ને એવો રાજન તો સમાલા હારું 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 બકરાજી આવો મુળાજી હા તો જવાનું છે કાલે ના જે જવાનું નહીં શું હતું કાલ તો જાતા નહીં કાલ બાજરી વાટવાની છે આપણે. બેડ પડી ગયો છે કોમે આરે હે ને મને પૂછવા આયા કરતા હતા કોમ છે પણ સારું કર્યું તમે આવી ગયા કહેવા. તમને હું કોમે લઈ જાઉં મને ખબર છે તમારા ઘરની પરિસ્થિતિ નબળી છે. હા 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 હું પહેલા તમને કહું હા હા ના ના વાત સાચી સાચી વાત 2-3 દાડા હેડે એવું છે. હા હા બરાબર કાલ 7 વાગે આપણા ઘરે આવી જજો રેડી બરાબર હા રેડી તો જાતા નહીં. અરે ચાઈ નહીં કના તો જવાનું છે એ બધું તમારે તો કોમ ને તમારા ખેતરમાં વાટવાથી કોમ કરો ને સારું હેડો હા હા કાલ 7 વાગે. અરે હા 7 વાગે પહેલા હા હા એટલે શું આપણે તડકો છે ઓ ઓ ઢાબેનું હલાતા હે બંધ 10 વાગે છૂટા હા ના હડાતે હા હાડે જ આવી ગયું કોમ કરતા હતા આવી ગયું કે ના આવી ગયું જબર મેળ પડ્યા કહો એટલે કોઈ દાડે જિંદગીની અંદર એક વિચાર રાખવાનો સાચી વાત છે કે છે ને કોઈ દાડે મગજને આઠા પાછું નહીં કરવાનું ના સાચી વાત હો હા હારું જો હડો તાર વહેલા 7 વાગે તૈયાર થઈ જાજો બકરાજી છે તે હારું જબર મેળ પડ્યો હો હો હા હારું હારું હાથ વાગવાયા પણ એકે ટપચો છે તારે હા 7 વાગે ટેમ હું આવી જજો હો. તો તમારું કામ ચોક્કસ છે. હા હા ચોક્કસ હોય આપણું કહો બે બકરાજી હડો આવી જા જો હા. આયા હા હાજે ફટાફટ હવે પણ આપણા બે પેલા કંસોતરો આવવાના છે હજુ તો ગેડાજી આવે છે કોંતીજી આવે છે તમે કેવરાઈ નથી ગયા ને બધા જ કહીને આવ્યો કેમ કે પછી તાપ થાય ની મજા આવે હા તમે બે આવતા હશે હારે હાર ને પાછા અહીંયા છે તો ભાડ્યા છે હા એ વાત સાચી ચાતડા લાયા છો 15 ઓહો કાશે લાયા તાતડે તો લ્યા લાવજો આપણે સારું હોય એ ખેતરમાંથી લઈ રહેજો ને શું કહો બકરાજી ટાઈમ તો જોવો અલ્યા ભાઈ અત્યારે ઘરે થોડું કોમ હોય એટલે મોડું થાય એવું તો પણ 10:30 વાગ્યા પછી આખો દાડી જ કરવાનું ઘરનું કામ જ કરવાનું છે પણ તારના બૈરાને તમને ખબર છે ને આ બદલી નાખો કે એ બદલા બૈરા અથવા તો સોનાના ભાવમાં મળે છે તો બદલાઈ આલો કે કઈ આલું હળો એટલે વાતો કરવાની છે હેડવાનું છે
હજુ વાઘ નહીં આવ્યો જો લ્યો કોંતીજી એ આવે છે એ આવશે તો જાહે એ તો બાજરી જબર વાટે કો ભલા આયા આ તો આગળ બેહો કમ બેહો કઈ તો ના પાડી છે આ તો શરત પાડવી છો જીઓ મર જાય હા ઓળ પાડી છે અને આપણા તરફથી 100 રૂપિયા ઇનામ પણ મારાથી નહીં થાય જામ નહીં એટલું બધું હવે વધારે પણ આ ગેડા પાપ તારું શરીર તો જો ત્યાં પહેલા કોણ થતો હવે નહીં થતું હજુ એક કે બાલ ધોળો આવ્યો નહીં ટચઅપ નહીં થતું આ બૈરાને લાય ને તારના બધા થાકી ગયા આખા બૈરાથી થાકી જશે પેઢીઓ વધારવી હોય ને તો બધુંય કરવું પડે ધંધા કરવા પડે ને બધું કરવું પડે હોય ત્યાં કેટલી ખર બેહવાનું છે હવે આવી ગયો હું કે કેટલી ખડબી આવવાના આ અડધો કલાકથી સોટ્યા થા હોય તો હાડો કી લે હેડો એ તમને કીધું નતું કે મારા 8:30 વાગશી પણ 7:30 આવી ગયો ને અને દાદાને થેલી લેજો હાલો. તમે આમાં કહેતા એ કો કે હતા એ ભાઈ મારે શું હતું ભેંસોનું અહીંયા તમને પહેલી બોલી નથી કરી મેં કે હવે પાછા તબેલો કર્યો શરીર પણ કાલે મેં 5 મિનિટ લેટ પડ્યા તો મને જેટલું બોલે બોલો બરાબર મને દાંતેડું સારું હોય પેલું લઈ લેવાય બધા હમણાં ટકરાયા છે લ્યો હારી લ્યો તરફ પર ઢગલો કરો કાકો ઓય ગોઠલાવજો ઢગલો બધા હું કરવા જઈ અરે આ સ્ટીલના વાપરો આમ સાઈડ બાદની કાપે હમણાં ટકરાયા લાગે એ મારા પૈસા હું રાખું છું નાનો હારું જોઈ લે તમારે તો ધંધો છે ને કાયમ એટલે એટલે જ રાખું છું ને તાર. લ્યો હારું જો કકરાવો છો દાંતેડા પાટણ આપણે હા હા રેડી જો ભાઈ આ રહ્યું આપણે જબર લેવું. પેલા હારી જ ટકરાવતો તો હવે પાટણ ટકરાવું લે બકરાજી આ દાંતેડા બીજા 100 પડ્યા હતા મોઈ નાખો થેલીમાં મને આવશે કમિશન વાળો કરી આલો ને તો કમિશન આ તમારે જેવો ધંધો એના માટે તો છે ને સાફ કરવી પડે પેલા સાફ બનાવવી પડે એવું એમ ઓ એ માટે બૈરાના બીજથી ના સાફો થાય એ વાત સાચી છે. લે હેરો હરજો ટાઈમ નહીં બગાડો બે આવું નહીં ના ના હવે બેસે છે હે આમ ચા પાણી નાસ્તો તો આવશે ને કોઈ દાડો ચા પાણી વગર રાખ્યા છે આ દાંતેડું કેમ લીધું વધનું તોરી તો કોમ આવે છે કોક આવી જાય તોરી લે આપડા તો આપડા છે એમ નહીં અહીંયા લઈ ગયો બધા જે કદાચ ના ફાવે ને તો બીજું બદલતા ફાવે તો દાંતેડું હું એ જ કહું છું કોને તને તારા બૈરું ના ફાવતું બદલી નાખ તો ના પાડે છે એ બકરાજી આવું તો ના કહો આવું ના કહેવાય અને એની આખી હિસ્ટ્રી ઓફરી છે તમે હું ના તો વિચાર વાત કરી રાઈડ કરાવો બૈરાની લે હાડજો હવે હાડજો પછી આના દહીં છૂટા થઈ જઈશું 10:30 વાગે એટલે દાંતણ ઉમેરી દેવાનું હાડો બરાબર